તો હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યૂ વિડીયો. ગુડ મોર્નિંગ ગાઈસ, જય રામાપીર. તો ગાઈસ આજના બ્લોગમાં બન્યા રહેજો, બ્લોગમાં મજા આવી ને ગાઈસ. સવારના આપણે જોઈ લો કેટલા વાગ્યા, 7:30 થઈ ગયા. તો ગાઈસ હવે ચા નાસ્તો કરીને જોબ પર નીકળીએ. તો આવી જાઓ, આપણે ચા નાસ્તો કરી લઈએ. ટિફિન બી ભરવાનું બાકી છે ગાઈસ, જોઈ લો. ના રોટલી ના હવે ચા પી લઈએ. તો આપણે ચા નીકાળી દઈએ, જોઈ લો. તો ગાઈસ ચા નીકાળી દીધી. તો આપણે ચા નાસ્તો કર્યા પછી મળીએ. ફ્રેશ થઈ ગયું મસ્ત. હવે ચા નાસ્તો કરી લઈએ આપણે. તો ચા નાસ્તો કર્યા પછી મળીએ. ફાઇનલી ગાઈસ આપણે ચા નાસ્તો કરી લીધો. તો હવે નીકળીએ જોબ પર, બેગ લઈ લઈએ. તો હવે નીકળીએ સીધા જોબ. તો મળીએ હવે સીધા જોબ પર. તો દોસ્તો આપણે જઈએ હાલ પપ્પાને લેવા. પપ્પાનો ફોન આવ્યો હતો તો કે લેવા આવ્યો. તો હાલ સીધા આપણે જઈએ પપ્પાને લેવા. જોઈ લો તમે. તો આપણે હવે સીધા પપ્પા જોડે જ મળીએ. તો રસ્તામાં શૂટ ના કરાય, તો એટલે હવે સીધા ત્યાં જ મળીએ. તો ફાઇનલી ગાઈસ પપ્પાને ઉતારી દીધા. તો હવે જઈએ સીધા જોબ પર. તો દોસ્તો પપ્પાને ઉતારી દીધા. તો હવે આપણે જઈએ સીધા જોબ પર. તો દોસ્તો આપણે આપણા કૂતરા એટલા પાળેલા છે ને કે એક જ હોને બિસ્કિટ ખાવા તરત આવી જશે. તો તમે જોજો, એક જ હોને બિસ્કિટ ખાવા આવી જશે. તો ગાઈસ તમે જોઈ લીધું, એક જ હોર્ન ઉપર બધા આવી ગયા. તો તમે જોયું જ હશે. હાલ મમ્મી બિસ્કિટ ખવડાવે. તો મળી આવે છે. તો હેલો ગાઈસ, આપણે જોબ પર આવી ગયો. કાકા હજી આવ્યા નહીં. કાકા આવશે હવે. પણ ગાઈસ આપણે
કાકા જોડે ભાઈબંધી એટલી મસ્ત કરીએ ને કે ગમે તે કામ હોય તો કાકા પહેલાં, અને કાકાનું ગમે તે કામ હોય તો આપણે પહેલાં આપણે એકદમ મસ્ત પરફેક્ટ ભાઈબંધી કરીએ. સુખ દુઃખના સાથે ગમે તે કામ હોય કરી લેવાનું, ના નહીં પાડવાનું. અને મારું બી ગમે તે કામ હોય તો એવા કરી લઈ. તો ગાઈસ હજી કાકા આવ્યા નહીં અને આપણે જોબ પર આવી ગયા હો. તો હવે અંકલ આવે પછી જ આપણે મળીએ. તો આપણે એક ભાઈબંધ હા એ ગાડી સાફ કરે તો હું તમને બતાવી દઉં. એ બી આપણા ખાસ પરમ મિત્ર છે. હું તમને બતાવી દઉં, જોઈ લો. હા જોઈ લીધા. ગાડીમાં મસ્ત ગીત બીત ચાલુ. કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. ગાડીમાં જોઈ લો ગીત બીત ચાલુ છે. ભગવાનના દર્શન કરી લો. ગાડીના અંદર જોઈ લો. હા હા સમાજ કરતી દાદા નહીં આપણે ગયા આજે ગયા. આપણા દોસ્ત બીજા દોસ્તને મળી લઈએ. જોઈ રહ્યા આપણે જોબ કરીએ ને તો બધી જગ્યાએ ગમે તે કામ પર જ રહે છે. કંઈ પણ કામ જ રહે છે. ગમે ત્યાં સામાન બી કહી દઉં ગમે ત્યાં જાઓ તો ભાઈબંધી સારી રાખી, સારા માણસો જોડે બેઠક બીઠક રાખો અને સારા રહો. કે અંકલથી મલાઈ લઈએ. તો અંકલને બી થોડું કામ આવી ગયું અને મારે બી થોડું કામ આવી ગયું. તો શૂટ કરવાનો ટાઈમ ના મળ્યો, પણ હાલ આપણે શૂટ કરીએ કેમ કે હાલ આપણે નાસ્તો કરવા બેઠા હો. તો હું તમને બતાવી દઉં. અંકલ જોઈ લો, આ નાસ્તો અને આ અંકલ ચા પીવા. હાલ તો આપણે આ ચા આપણે તો ચા નહીં પીતા, ચા બંધ કરી દીધી. તો આપણે નાસ્તો કરીએ. જોઈ લો. તો હવે ફાઇનલી ગાઈસ આપણે નાસ્તો કર્યા પછી મળીએ. હરિભાઈને ચા લેવા આવી ગયા હતા. જોઈ લો. અને આવી રહ્યો હરિભાઈનો લાડકવાળો છોકરો જે હર વખતે એને મજા જ આવે. કે લે કંઈક કે તાર જે કહેવું બોલ. હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો. ચાલ તું કહેતો હતો ને કે બ્લોગ બનાવો. બોલ બોલ ફટાફટ. ભણવાનું કેવું ચાલે? બોલ બોલ લે. બ્લોગ સ્ટાર્ટ કર્યો. ચમ બોલ બોલ ફટાફટ બોલ. તું કહેતો કે બ્લોગ સ્ટાર્ટ કર. આમ જો ને બ્લોગમાં જો બોલ. શરમાઈ ગયો. તો ફાઇનલી ગઈ સારીભાઈ છોકરો શરમાઈ ગયો. જોઈ લો તમે. તો ફાઇનલી ગઈ હવે આપણે મળીએ પછી. તો ફાઇનલી ગાઈસ આપણા રેડી થઈ ગયા ઘરે જવા માટે. જોઈ લો ટાઈમ 5:52 થઈ ગઈ. તો 6 વાગે આપણે ઘરે જઈશું. તો જોઈ લો મસ્ત કપડાં વપડા પહેરીને રેડી થઈ ગયું. તો 6 વાગે આપણે નીકળીએ ઘરે જવા માટે. તો ફાઇનલી ગાઈસ મળીએ આપણે હવે 6 વાગે બહાર. તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા. તો જોઈ લો તમે અહીંયા રોડ બને.
જોબ પરથી તો આપણે નીકળી ગયા હતા. હવે જોઈએ સીધા ઘરે. અને અહીંયા જોઈ લો રોડ બના તો ચાલુ ગાડીમાં શૂટ ના કરાય તો મળીએ સીધા રોડ ઉપર. અને લઈ ગઈશ આપણે ઘરે આવીએ ત્યાં જોઈ લો આવતા જ સીધા પાપડ ખાવા મળી ગયા. મસ્ત પાપડ લાગે જોઈ લો. પાપડના ચા તો મળીએ આપણે થોડીક વાર રહીને ચા નાસ્તો કર્યા પછી. ગેસ પહેલાં સીધો દુકાને જાય તો શેમ્પૂ લેવા જોઈ લો. તો શેમ્પૂ લેવાનું જ ભૂલી ગયો અને સ્ટાર સોફારી લઈને ઘેર આવતો રહ્યો જોઈ લો. તો ફાઇનલી ગઈશ આપણે ઘરે આવી ગયા. જોઈ લો તમે ઘરે આવી ગયા. તો હવે 1-2 રીલ શૂટ કરી લઈએ કેમ કે 7 વાગે આપણે દીવાબત્તીનો ટાઈમ था એટલે 1-2 રીલ બનાવી દઈએ અને રીલ બનાવી દઈએ પછી શૂટ ચાલુ કરીએ. તો 7 વાગતા પહેલાં 1-2 સારી રીલ બનાવી દઉં અને પછી આપણે મળીએ. ફાઇનલી ગાઈસ નહીં જોઈ તૈયાર થઈને માતાજીની દીવાબત્તી કરી લીધી. ભાઈ આવ્યો હોય ચા નાસ્તો કરો હા કુમતાજી જોવો હા અને હું મમ્મી જોડે બેઠું. મમ્મી આમ તાકતો કંઈ કહે તું? મમ્મી તો કંઈ નહીં કહે પણ મને શાકભાજી કાપવા બેહાડ્યો તો મેં એના જોડે જ શાકભાજી કપાઈ દેવડાવી. આ જો ચાલુ જ છે હજી કેમ તો જોઈ લો. તો એ મને મન પડાવી પણ મેં રિટર્ન કરી નાખ્યું જે છે નીરે જોઈ લો. મરચાં ડુંગળી ને બધું એને ફૂમતાજી ચાલુ કરી નાખ્યું હોય શાકભાજી કપાય. તો ગાઈસ મેં ટોપી એટલા માટે પહેરી છે કે બાલ થોડાક સ્ટ્રેટ રહી તો ઉપર મેં ઓળાય તો બાલ થોડાક સ્ટ્રેટ રહીને એના માટે ટોપી પહેરીએ. તો આપણે મમ્મી બદલે હમણાં મસ્ત એક સરપ્રાઈઝ. મમ્મી શું સરપ્રાઈઝ હશે કે તારા બદલે એક ચાલ આજે કે બોલ તારા માટે એક સરપ્રાઈઝ બોલ. તો ફાઇનલી ગાઈસ હું મમ્મી બદલે જમ્યા પછી એક સરપ્રાઈઝ છે મમ્મી માટે. તો મમ્મી માટે નહીં પણ બધા માટે એક મસ્ત સરપ્રાઈઝ. તો શું હશે સરપ્રાઈઝ એ કમેન્ટમાં કરી જ દેજો હાલથી. તો પછી છેડે તો તમને બધું ખબર પડી જ જવાનું કે સરપ્રાઈઝ શું છે. પણ મમ્મી માટે આ જમ્યા પછી શું ચોકલેટ નહીં. હા તારું ફેવરેટ શું કે છે બોલ. તારું જે ફેવરેટ હશે ને એ તમે ખવડાવીશ બોલ. તો ફાઇનલી ગઈશ આપણા મમ્મીને આઈસ્ક્રીમ બહુ વધારે ભાવે ને તો આપણે ચલો આજે મારા તરફથી મમ્મીને પાર્ટી બધાને પાર્ટી. તો રાતે આઈસ્ક્રીમ લેવા જઈશું અને મમ્મીને આઈસ્ક્રીમ ખવડાવીશું. કઈ ખાય ક્યાં બોલ. ચોક બાર લાવું ચાલ ચોક બાર લાવીએ ચાલ. તો ફાઇનલી ગઈશ આજે મમ્મીના મારા તરફથી ચોક બારની પાર્ટી. બાય બાય નહીં કરવાનું હાલથી બાય બાય. હજી તો બ્લોગ હજી તો અડધો બન્યો બી નહીં કે બાય બાય. જોઈ લો હજી તો જમવાનું બનાવવાનું. તો ફાઇનલી ગઈશ હવે આપણે જમીન મળી લઈએ અને હું નહીં બનાવવાનું. તો ફાઇનલી ગઈશ આપણા જે મારો પહેલાંનો જૂનો ફોન હતો હું તમને બતાવું. હજી કને એના અંદર મમ્મીએ ફોટો નહીં બદલ્યો કે આજ ફોટો રાખો હું તમને બતાવી દઉં. જુઓ હાલ તો જો અંદર મેસેજ પડ્યા અહીં તો મેસેજ હટી જાય. જોઈ લો આવી રહ્યો. હજી સુધી મમ્મીએ ફોટો બદલ્યો નહીં અને મેં જ્યારે મારા જોડે ફોન હતો ને ત્યારે મેં આ ફોટો રાખ્યો હતો. જોઈ લો હજી કને બદલાયો નહીં. જોઈ લો મમ્મીનો ને પપ્પાનો જોઈ લો. હજી કને મેં એનો ફોટો બદલાયો નહીં કે મમ્મીએ બી ફોટો બદલાયો નહીં. બધું એમને એમ જ છે જવાનું નહીં. જોઈ લો. તો ફાઇનલી ગઈશ આપણે થોડીક વાર પછી મળીએ. તો ફાઇનલી ગઈશ આપણે જમી લીધું. તો હવે જઈએ કે ઠંડુ લેવા કે ચોકબાર કે આઈસ્ક્રીમ
લેવા જઈએ, પણ પાણીની તરસ લાગી હતી તો આપણે પહેલાં પાણી પી લઈએ. કેમેરો અહીંયા તમે ઊભો કરી દઈએ. તો ફાઇનલી બસ પાણી પી લીધું. રૂમમાં કોઈ નહીં, બધા ગયા ટેરેસ ઉપર તાબે સુવા ગયા. તો હવે આપણે લાઈટ બંધ કરીને નીકળીએ બહાર. આઈસ્ક્રીમ કે કંઈ બી લેતા આવીએ. તો હવે સીધા મળીએ દુકાન, આઈસ્ક્રીમ લઈ લઈએ. ગાઈસ કેપ પહેરવાનું તો રહીએ જ ગઈ હતી, તો કેપ પહેર લઈએ આપણે. તો ફાઇનલી ગાઈસ આપણે કેપ પહેર લીધી. જોઈ લો તમે, કમ્પ્લીટ મસ્ત કમ્પ્લીટ લાગે ને ગાઈસ, એકદમ પરફેક્ટ શૂટ બી થાય આપણા ઉપર. તો ફાઇનલી ગાઈસ હવે આપણે દુકાન જ સીધા મળીએ. કેપ પહેરવાની રહી ગઈ હતી તો પહેર લીધી. તો હવે સીધા મળીએ દુકાને. તો ફાઇનલી ગાઈસ આપણે આઈસ્ક્રીમ લઈને આવી ગયા હતા. હું તમને બતાવી દઉં, જોઈ લો. ફાઇનલી ગાઈસ આપણે આઈસ્ક્રીમ લઈને આવી ગયા હતા. તો હવે જઈએ ઉપર મમ્મી જોડે અને ખાઈએ. ફાઇનલી ગાઈસ આપણે આઈસ્ક્રીમ લઈને આવી ગયા હતા. જો મમ્મીએ તો તોડી, જોઈ લો. એ લે ફાઇનલી ગાઈસ આપણે ભાઈ બલ્લે બી લાવી, અને આ આપણા બલ્લે, અને એક ફ્રીજમાં નીચે રાખી દીધી ભાઈ બલ્લે. તો ફાઇનલી ગાઈસ આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. તો ફાइनली गाइस આપણે બ્લોગ અહીંયા જ समाप्त करिए. ब्लॉग अच्छा लगा हो तो लाइक कमेंट शेयर और सब्सक्राइब कर देना. तो मिलते हैं नेक्स्ट ब्लॉग में कल.